આ દાખલો છે 3.1 નો ચોથો. એમાં પણ તમારે સાબિત કરવાનું છે કે આ સુસંગત છે કે નહીં, અને સુસંગત હોય તો તમારે આલેખ ઉપર એનું સોલ્યુશન બતાડવાનું છે. તો હવે હું બોર્ડ પર તો સોલ્યુશન કેવી રીતે બતાડીશ, મતલબ હું ટ્રાય કરી શકીશ એક્સ એક્સિસ અને વાય એક્સિસ દોરીને કે કેવી રીતે આવે. હવે આની અંદર મેં ઓલરેડી સોલ્યુશન કરી લીધું છે, તો આમાં આપણે જોવું તો એવી રીતે જ પડશે a1/a2, b1/b2 અને c1/c2 કરીને. અને આ સંપાતી રેખા છે માટે ત્રણેય સરખા એવા છે, તો સંપાતી રેખાનો બી અનંત ઉકેલ હોય છે. મતલબ આમાં તમે x ની અને y ની જે પણ વેલ્યુ લેશો ને એ બધી વેલ્યુથી ઇક્વેશન સેટિસ્ફાય થશે, મતલબ એનો ઉકેલ નીકળશે. તો એટલા માટે આવી રીતના એવું છે. તો આની બાજુમાં હું તમને કોષ્ટક બનાવીને બતાડીશ કે x ની કિંમત આપણે શું લઈએ અને તો y ની કિંમત શું આવે. જેમ કે આમાં x અને y નું આપણે કોષ્ટક બનાવીએ છીએ, આપવામાં નથી લખ્યું, કોષ્ટકની લાઈન છે આ. તો સપોઝ કે હું x = 1 લઉં છું, તો y ની કિંમત શું આવશે તમે જ વિચાર કરો કે અગર x = 1 છે અને અહીંયા 5 છે, તો 5 માંથી 1 બાદ કરો તો y ની કિંમત 4 આવે. બરાબર છે. જો x + y = 5, તો x ની કિંમત મેં અહીંયા 1 લીધી, y = 5, તો y = 5 - 1 તો 4. બરાબર છે. અગર હું x ની કિંમત 2 લઉં છું તો y ની કિંમત શું આવશે 3, 2 ને 3 5. હવે આ જ કિંમતથી આ ઇક્વેશન પણ સોલ્વ થશે. કેવી રીતના? તો અહીંયા આગળ જુઓ 2x છે અને 2y છે = 10 છે. તો અહીંયા આગળ x ની કિંમત મેં શું લીધી છે 1, તો 2 × 2, y ની કિંમત શું લીધી છે અને અહીંયા કેટલા છે 10. તો જો 2 × 2, 4 × 8 = 10 આવી ગયું. 8 ને 2 10, ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે. બરાબર છે. તો સેમ વસ્તુ લઈને આપણે આલેખ પણ દોરી શકીએ. તો હું આલેખ દોરું એટલી વાર હું પોઝ કરું છું. જો મેં હવે આ બીજા ઇક્વેશન માંથી પણ અલગ કિંમત લઈને કર્યું, કારણ કે તમને આલેખ દોરવાનો છે, તો મેં કીધું હું થોડી અલગ વેલ્યુ લઉં તો તમને આલેખ દોરવાનું સારું પડે. તો મેં આના માટે પહેલા x ની કિંમત 2 લીધી, તો 2 દુ 4, અગર 2 દુ 4 છે તો 10 માંથી 4 જશે એટલે 6, અને અહીંયા 2 છે તો 6 ને 2 થી ભાગશું એટલે અહીંયા આવશે 3, એટલે y ની કિંમત 3 આવશે. એટલે જો 2 તેરી 6 અને 2 દુ 4, 4 ને 6 10 થઈ ગયા. પછી મેં x ની કિંમત લીધી 3, એટલે 3 દુ 6. તો x ની કિંમત અગર હું 3 લઉં છું તો y ની કિંમત કેટલી આવશે 2, એટલે 2 દુ 4 અને 3 દુ 6 10 થઈ ગયા. હવે આ જેટલી પણ કિંમત છે ને, જેમ કે આ મેં અહીંયા આવી રીતે રફ આલેખ બનાવ્યો છે, એક્ઝેક્ટ આલેખ ના બને બોર્ડ પર. તો જો x ની કિંમત 1 એટલે અહીંયા આવશે, હું અલગ કલર થી દોરું એટલે તમને ક્લિયરલી દેખાય. x ની કિંમત 1 તો y ની કિંમત 4 એટલે અહીંયા આવશે. એટલે આની જે લાઈન છે ને એ આમ થશે. એટલે તમે જ્યારે લાઈન દોરશો ફૂટપટ્ટીથી એટલે લાઈન આવી રીતના આવશે. પછી x ની કિંમત 2 અને y ની કિંમત 3, તો આ અહીંયા 2 અને y ની કિંમત 3, એટલે અહીંયાથી આમ કરીને આમ આવશે. બરાબર. આમ પછી આ સેમ લાઈન આવશે, x ની કિંમત 2 અને y ની કિંમત 3, એટલે આ જ લાઈન આવશે. x ની કિંમત 3 એટલે અહીંયા અને y ની કિંમત 2 એટલે અહીંયા. એટલે આ લાઈન જે છે ને એ આમ બનશે. મતલબ આનું આ બધી લાઈન્સ નું કેવું છે કે હવે જો એમાં આ જે લાઈન આવી 2 અને 3 વાળી, અને આ જે 3 અને 2 વાળી લાઈન છે એવી, આ બંને જ્યાં મળશે ને એકચ્યુઅલમાં ઈ એની વેલ્યુ હોય. સમજાય છે? જ્યારે તમે સમીકરણ સોલ્વ કરો ને ત્યારે તમને એની એક્ઝેક્ટ કિંમત ખબર પડે કે કેવી રીતે કરવાનું. અને તમે સમીકરણ સોલ્વ કરશો ને તો જવાબ કંઈક અલગ પ્રકારનો આવશે, પણ તમારે ખાલી આલેખ દોરવાનો છે, આમાં તમારે સોલ્વ કરવાનું નથી. છતાં બી જો તમને જોતું હોય ને તો હું એક સમીકરણ તમને સોલ્વ કરીને બતાડું છું કે કેવી રીતે જવાબ આવી શકે. તો જો અહીંયા x + y = 5 છે, અહીંયા 2x + 2y = 10 છે. એક સેકન્ડ. હા બરાબર. એટલે આને અહીંયા 2 વડે ગુણશું તો શું થશે ખબર છે? આ સરખા થઈ ગયા.
સરખા થઈ ગયા. તો એના કારણે શું થશે કે તમે x અને y નો ઉકેલ કેવી રીતે લાવશો? કેવી રીતે સોલ્વ કરશો? આવી રીતે સોલ્વ તમારું થશે નહીં, કારણ કે ત્રણેયની કિંમત સરખી છે કે અનંત ઉકેલ મળશે. મતલબ આવી રીતે તમે જો હું અગર અહીંયા બાદબાકી કરીશ ને તો આ ત્રણે ઉડી જશે. એટલે તમે પર્ટિક્યુલર x અને y ની કિંમત આવી રીતે નહીં કાઢી શકો, પણ આના અનંત ઉકેલ મળશે. અનંત ઉકેલનું મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યું. આ તો તમને એમ ના થાય કે મેમને આવડતું નથી એટલે મેં તમને અહીંયા કરીને બતાવ્યું. તો 2x - 2x 0, 2y - 2y પણ 0, 10 - 10 પણ 0. એટલે આવી રીતના કોઈ પણ એક કિંમત તમને નહીં મળે એમ કહેવાનો મતલબ છે મારો. આનું સોલ્યુશન નથી એમ નથી કહેતી, બંને સુસંગત છે, બંને ઓલી છે સંપાતી રેખા છે, એટલે અનંત ઉકેલ મળશે. સમજાય છે? એટલે આવી રીતના તમે તમારી પાસે ગ્રાફનું પેપર હોય તો તમે એના પર બરાબર દોરશો ને એટલે તમને આઈડિયા આવી જશે. ઠીક છે? જો આ 3.1 નો ચોથાનો બીજો દાખલો છે. એમાં x - y = 8 છે અને 3x - 3y = 16 છે. સોરી, થોડું બેકગ્રાઉન્ડમાં થોડું ન્યુસન્સ છે, બટ મારું ઘર રોડ પર છે એટલે થોડુંક અવાજ આવતો રહેશે તમને. તો અહીંયા આગળ આ A1, B1 અને C1, A2, B2 અને C2. તો A1 છે A1/A2, તો A1 છે 1/3, B1/B2 તો E -1/-3 એટલે -1/3 જ આવશે, અને C1/C2 છે તો E -8/-16 એટલે 1/2. બરાબર? તો આની અંદર પણ જો A1 અને A2 સરખા છે પણ C1/C2 સરખું નથી. એનો મતલબ આ સમાંતર રેખા છે. સમજાય છે? જો આ બંને સરખા છે, A1/A2 બરાબર B1/B2 = C1/C2, જે સરખું નથી. આ 1/2 આવ્યું, આ 1/3, આ 1/3 અને આ 1/2. મતલબ આ સમાંતર રેખા છે એટલે સુસંગત નથી, સમાંતર રેખાઓ છે. એટલે આ આવી રીતના તો તમને આ જે હોય ને એનું સોલ્યુશન હોય x અને y નું, પણ તો આ સમાંતર રેખાઓ મળે જ નહીં તો તમને એનો ઉકેલ કેવી રીતે મળે? ઠીક છે? એટલે 3.1 ના ચોથાનો બીજો દાખલો છે એનું તમને ઉકેલ મળશે નહીં. હવે આ જે છે ચોથાનો ત્રીજો દાખલો છે. 2x + y - 6 = 0, 4x - 2y - 4 = 0. તો આમાં પણ આપણે એવી રીતે જ કાઢવું પડશે. એટલે A1/A2 = 2/4 = 1/2. પછી B1/B2 = 1/-2. ત્યારે જો તમારો રકમ ખોટી હશે ને તો તમારું આખું સોલ્યુશન ખોટું આવશે. એટલે રકમ છે ને ચેક કરવાની. પણ B2 જ સરખા નથી એટલે એનો મતલબ આ સુસંગત થશે અને આનો એક જ ઉકેલ આવશે. અને આ બી સરખા નથી, 3 દુ 6, 2 દુ 4, મતલબ ત્રણેય સરખા નથી. તો જ્યારે ત્રણેય સરખા ન હોય ને ત્યારે આ બંને જોવાનું. આ 1/2 છે અને -1/2 છે એટલે આનો તમને એક જ ઉકેલ મળશે, મતલબ આ છેદે છે. તમે જ્યારે ગ્રાફ બનાવશો એનો, એટલે આ બંને જે રેખા છે આનો જે તમે લાઈન બનાવશો એ આવી રીતના તમને છેદતી રેખા મળશે. એટલે આનો એક જ ઉકેલ આવશે. જે સંપાતી રેખા હશે ને, જેના અનંત ઉકેલ મેં કીધા હતા, એ આવી રીતના સ્ટ્રેટ એક લાઈન જ આવે મોસ્ટલી, કારણ કે એના અનંત ઉકેલ હોય એટલે એ એક જ લાઈન પર તમે ગમે તે કિંમત મૂકો એટલે સોલ્વ થાય. અને જે સમાંતર રેખા, એટલે આ જે બંને સમાંતર રેખા બની, આ બંને કોઈ દિવસ છેદવાની જ નથી એટલે આનો ઉકેલ તમને નહીં મળે. બરાબર છે?
એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની ખાસ. અને એમાં બી જ્યારે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ આવશે, મતલબ વિકલ્પ આવશે, ત્યારે તમારે ગોટાળા થવાના ખાસ ચાન્સીસ રહેશે, એટલે બહુ ધ્યાન રાખીને કરજો બેટા. 3.1 નો ચોથો દાખલો છે. 2x - 2y - 2 = 0 અને 4x - 4y - 5 = 0. હવે જો આમાં પણ 2/4 એટલે 1/2, b1/b2 એટલે -2/-4 એટલે આ પણ 1/2 અને c1/c2 એટલે -2/-5 એટલે 2/5. તો જો a1/a2 અને b1/b2 સરખા છે, મતલબ શું? પણ c1/c2 સરખું નથી, બરાબર? એટલે આનો મતલબ આ બંને રેખા જે છે એ સમાંતર છે. શું છે? સમાંતર છે. a1/a2 = b1/b2 is not equals to c1/c2. એટલે આ શું છે? સમાંતર રેખા છે, મતલબ આનો તમને ઉકેલ મળશે નહીં. તમે જ્યારે ઓલું કોષ્ટક બનાવીને આલેખ ઉપર રેખાઓ દોરશો ત્યારે બંને રેખાઓ સમાંતર આવશે, બરાબર? તો આ થયું તમારું 3.1 નો ચોથાના બધા દાખલા. ઠીક છે?